હેલો મિત્રો, હવને મારા જય માતાજી ને વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં। આજનો વ્લોગ છે મારા મમ્મી વિશે। મારા મમ્મી તમને શું કામ કરે ને એ દેખાડું। તો મિત્રો આ છે મારા મમ્મી। આ શું કરો છો? ડુંગળી હમી કરી છે। આ ડુંગળી આ બધી મારા પપ્પા ભરી આવે વેચવામાં 5-5 દી કરે અને 5 દીમાં આ ડુંગળી કેવી થઈ જાય જો આ કોટા કેવડા થઈ ગયા છે અને ઉપાધિ છે મારી માને। આખો દી યાદ ધંધો કરવાનો। સવારથી બેસી જાય બપોર લગી વાયતા જ રાખે કે દાળીએ લઈ જાવ હોય ને તો કેજો તો આવશે। તું દાળીએ જા। હું તો યુટ્યુબર છું, હું શું દાળીએ જતો હતો। આમાં મિત્રો સાચું કે ખોટું? ખોટું। અને હવે છે જો આ ચિરાગ, એ અત્યારે હંતાઈ છે વિડીયો જોઈને, શરમાવ માણા છે અને આ ઉગેલી ડુંગળી લઈને વેચવા જાય છે। અમુ જોઈ તમે જો એ કટો ઉપાડે, જો નહીં ઉપડે ને તોય ઉપાડશે રહ્યો। જો આ ચિરાગ છે અને આપણી ગાડી છે। આ ગાડીમાં આજે હું કઈ ભરવા ગયો નથી, આટલી જ આઈટમ હતી। ચીકુ લીધા, એપલ લીધા, આટલી વસ્તુ લીધી છે। આમાં કઈ લાંબુ છે ને, આજ બપોર લગી જવાનું છે। આ ઘરમાં મારી પરણીય થાય છે। ઈ ખુદ ગાડી લઈને જાય છે, મને રિસ્કા લઈને મોકલે છે, આખો દી દોરી મરાવે છે અને ઈ ભાઈ ગાડીમાં બેઠા બેઠા બધું વેપાર કરે છે। આ ઘરમાં આ મારી પરણીય થાય છે, જોઈ શકો છો તમે। હવે એમાં એવું છે મિત્રો કે ઈ હે ને નાનો હતો ત્યારે હું રિક્ષા લઈને જતો, તમારા પરંપરા છે। પેલા મારા પપ્પાએ રિક્ષા હાંકી, પછી મેં હાંકી ને અત્યારે ઈ હાંકે છે। ના આ ઘોર અન્યાય થાય છે। બધું લાંબુ આવશે। આવશે આટલું બધું દેખાડવાનું, બધું મૂકવાનું જ છે આપણે। લોકોને કહેવાય હજી પપ્પા મારા આવ્યા નથી, હમણાં આવશે ને એટલે આખી ડુંગળીની ગાડી ભરીને આવશે ને પછી એમ કહેશે ઉતારો, અને ઉતારો તો પછી કહેશે પેલા એમ કહેશે કાપો, ઉગેલી જ લઈને આવશે।